તો મિત્રો આપણે આવી ગયા છે ભુવનેશ્વર મહાદેવ, જે અત્યારે જૂના ભવનાથ મહાદેવ કરીને ઓળખાય છે, જે ભિલોડાથી 8 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે, જે અરવલ્લી જિલ્લો કહેવાય. અહીંયા આગળ કહેવાય છે બહુ વર્ષો પહેલા આખું જંગલ હતું, ગાઢ જંગલ, અને અહીંયા આગળ ઘણા ઋષિઓના આશ્રમ હતા. અને અહીંયા નજીકના જે ગામના ગોવાળ હતા એ એક વખત અહીંયા ગાયો ચરાવવા આવતા હતા. તો એમાંથી એક ગાય એક જરામાં આવીને ઊભી રહેતી હતી, ત્યાં કરમદીનું ઝાડ હતું. અને એ જરામાં ત્યાં આગળ એ ગાયના આંચળમાંથી જાતે જ દૂધ એ જગ્યાએ એક જગ્યાએ પડતું. તો એક વખત જે એ ગોવાળ હતો એણે છુપાઈને જોયું, અને જોયું ત્યારે એના આંચળમાંથી તે દિવસે બી દૂધ ત્યાં આગળ જ જળતું હતું. તો પછી ગામના લોકોએ ત્યાં આગળ સાફ સફાઈ કરીને જોયું તો મહાદેવનું શિવલિંગ હતું. તો ત્યારથી ગામના લોકોએ અને જે બ્રાહ્મણો છે એ લોકોએ મહાદેવજીની પૂજા કરી અને એ સ્વયંભૂ પ્રગટ થયેલા છે. અહીંયા મહાદેવનું શિવલિંગ છે, ત્યાં આગળ આપણે દર્શન કરવા જઈએ છીએ. તો આવો મારી સાથે. જોઈ શકો છો તમે મહાદેવજીને જે શિવલિંગ છે એમનું, એ બી એક તમે દર્શન કરી શકો છો. ઓમ નમઃ શિવાય. તો મિત્રો આ જે શિવલિંગ છે એ ભૂગર્ભમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલું છે. અને જ્યારથી જે જંગલો હતો ત્યારથી સ્વયંભૂ પ્રગટ થયેલું છે. અને ત્યારથી જ અહીંયા બ્રાહ્મણોએ સેવા કરવાનું ચાલુ કર્યું. અને ત્યારથી આ જૂના ભવનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. અને અત્યારે હાલમાં આને ભુવનેશ્વર મહાદેવ કરીને ઓળખે છે લોકો. તો આજુબાજુ બી ઘણા મંદિરો છે, જે મહાદેવજીનું મંદિર છે એની આજુબાજુ બી મંદિરો છે. આ હનુમાન દાદાનું મંદિર છે. તો આવો હનુમાન દાદાના બી દર્શન કરીએ આપણે. તો મિત્રો આપણે જે ભવનાથના દર્શન કર્યા ત્યાંથી 10 મિનિટના અંતરે આ વોટરફોલ છે. તો ત્યાંની બી એક વખત વિઝિટ કરજો. નાના બાળકોને એને મજા આવે એવી છે. તો અહીંયા તમે નાહી બી શકો છો. તો એક વખત અચૂક વિઝિટ કરજો.